અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ખાતે આવેલ ગામના તળાવમાં આશરે 13 વર્ષીય બાળક નામે ભરતભાઈ મેરામભાઈ બોહારિયા રહેવાસી બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે તારીખ 2/8/2026 ને રવિવારના સવારના આશરે 10 વાગ્યાની આસપાસના સમયે તળાવમાં ડૂબી જવાની ઘટના બનવા પામેલી હતી। આ બાબતની જાણ માહિતી સવારના 11 કલાકે ગુજરાત સરકારના 112 નંબર ઉપર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ અમરેલીના ઇન્ચાર્જ ફાયર ઓફિસર હિંમતભાઈ બાંભણિયાને મળતા અમરેલીની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંતમાં જ બનાવ સ્થળે પહોંચી હતી। પોતાના જીવના જોખમે પોતાની આગવી સૂઝબૂઝને આધારે 4 કલાકની ભારે મહેનત બાદ પાણીમાં ડૂબેલા બાળકને શોધી કાઢવામાં સફળતા હાંસલ કરેલી અને બાળકને રેસ્ક્યુ કરી પાણીમાંથી મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો। આ બાળકની વધુ તપાસ અર્થે પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસને સોંપી આપવામાં આવેલ। આ કામગીરી સાગર પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, સૌજી ડાભી, જગદીશ ભુરિયા તેમજ મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર દેવળિયા ગામના ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી।